રક્ત ગોરાખું ભાર. સખરીબેન, શું કહી રહ્યા છો તમે? મારા ઘરનું પાણી પીવાથી શું થાય? મારા ઘરનું પાણી બીજા કરતા નોખું નથી. નોખું જ છે. તળાવના પાણી કરતા તારા ઘરનું પાણી નોખું છે. નોખું ન હોય કાકી, અમે તો તળાવમાંથી જ લાવ્યા છીએ. ના, તોય તમારા ઘરનું પાણી નોખું છે. હા? આખા તળાવનું પાણી અત્યારે ઝેર બની ગયું છે. જે લોકો ઈ પાણીથી તરસ ભાંગે છે એ લોકો સીધા વૈદ્ય પાસે ભાગે છે. તળાવનું પાણી પીવા જેવું નથી દેવી. તળાવનું પાણી જેણે જેણે પીધું છે એ હંધાઈ લોકો માંદા પડી ગયા છે. આ માટલા બચાડે બેન શું કરો છો? હું સુરાને ગણતરી શીખવાડું છું. બેટા એના હાટું થઈને આ પાણી ભરેલા માટલા તારી આજુબાજુ ગોઠવવાની શું જરૂર હતી? ઈ તો મેં આવ્યા ને ત્યારે આ માટલા આયા જ હતા. ભગત જુઓ ને, આ શું થઈ રહ્યું છે? માટલામાંથી પાણી તો ખૂટતું જ નથી. એમ લાગી રહ્યું છે કે માટલામાં પાણી આપોઆપ જ ભરાઈ રહ્યું છે. હંધાઈને પાણી મળશે. હરે કૃષ્ણ કહેતા જાઓ ને ઘરે પાણી લેતા જાઓ. હંધાઈ બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોયું ને બાપા, મેં કીધું તો ને હરી હંધાઈને હચવે છે. તળાવનું પાણી ઝેર બની ગયું તો આપણું પાણી એમનો એમ જ છે. બાપા, આફત આવી તો એ હરિએ આપણને હચવી લીધા ને હવે આપણા પાણી હંધાઈ હચવાઈ જશે. આપણા પાણીથી હંધાઈની તરસ છીપાશે. બાપા, તમારી વાત તો સાચી છે. હરી પર ભરો મૂકીએ, આપણો ભરો કોઈ દી તૂટવા ન દે. હરી હવનું હારું કરે. હંધાઈ બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી, તારા બનાવેલાને તું જ હાચવે છે પ્રભુ. તારા પરની શ્રદ્ધા આફતમાં વધારે તું જ મજબૂત બનાવે છે. મારો તારા પરનો ભરોહો તે જ અખંડ રાખ્યો છે મારા નાથ. આ સંસાર પર તારો હાથ છે અને તારા ભક્તોને તારો હંગાત. અવના રખોપા તું જ કરે છે મારા ગિરધર ગોપાલ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. લે બેટા, ખા બેટા. હા, બાપા, આપણી કોઠીનું પાણી તો બહુ જ મીઠું છે. આપણે પહેલા પીતા હતા ને એના કરતા પણ મીઠું છે. હા બાપા, મને પણ લાગે છે મીઠું. હા ભગત, સાચી વાત છે. આ પાણી મીઠું છે ને કોઠીમાંથી ખૂટતું એ નથી. કાંઈ સમજાતું નથી કે આ હંધુય શું થઈ રહ્યું છે. મને તો આ હંધુય ચમત્કાર જેવું લાગી રહ્યું છે. ચમત્કાર નહીં દેવી, હરી કૃપા કહેવાય એને. આ ગામના પાણીમાં ઝેર આવ્યું ને એટલે હરિએ છે ને આપણા ગીરે મીઠા પાણીની વ્યવસ્થા કરી દીધી. આ પાણી નહીં, આ પ્રસાદ છે હરિનો. આ ગામના લોકોને છે ને માંદગીથી બચાવવા હાટું છે ને એમને આ વ્યવસ્થા કરી અને નિમિત્ત હરી આપણને બનાવ્યા. આ પાણી છે ને સાબિતી છે કે હરી જ આપણા ગામને હાચવે છે. એના ભક્તોને તકલીફથી દૂર રાખે. દેવી, હરી છે ને ક્યારેય કોઈને શ્રાપ ન દે. એમના આશીર્વાદ રૂપે આપણને આ પાણી મોકલાયું છે એમને. તો બાપા, તળાવનું પાણી કાયમ માટે ઝેરી જ રહેશે? તો બાપા,
બધા રોજ આપણને પાણી લેવા આવશે. જો આમ થાય ને તો આપણને કાંઈ વાંધો નથી, પણ હરી છે ને એ તળાવના પાણીને ઝેરી રહેવા નહીં દે. ઈ છે ને એને અમૃત બનાવી દે. હરી છે ને અંધુય સારું કરી દે. તું દાળખા ડાયા. બાપા, આ પાણી તો હરિનો પ્રસાદ છે ને, તો હું આ મીઠું પાણી તળાવમાં નાખી દઉં એટલે તળાવનું હંધું એ પાણી પ્રસાદ થઈ જશે. તળાવનું હંધું એ પાણી સફેદ થઈ જશે. આ પાણી જેવું. ભગવાન શ્રી કૃષ્ણ, કેટલા વર્ષોથી તમે અહીંયા ઊભા છો? ઊભા ઊભા થાકી ગયા હશો. હવે તમારે આરામ કરવો જોઈએ. આ ગામમાં નવા લીલાધર કૃષ્ણ આવી ગયા છે, એટલે તમે આરામ કરો. આ ગામની તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ ગામ લોકો હવે મને પૂજશે. આ શું કર્યું તમે લોકોએ? પોતાનું ધરેલું કરવામાં આખા ગામને કૂવામાં ધકેલી દીધા. પરમાબા, ગામના તળાવનું પાણી ઝેર તમારા જ કારણે થયું છે. ગામે હંમેશા તમારા ન્યાથી માટલા લીધા અને તમે જ એમનું પાણી ઝેરી બનાવી દીધું. દેવી, આટલું કઠોર તો કોઈ ન હોય. લીલાધર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવાની તમે ના પાડી, એનો કોપ ગામ ઉપર ઉતરો છે. તમારી મૂર્તિ ના બનાવવાની જીદ આખા ગામને મોત હુજીન ખેંચી લાવી. હા, લીલાધર કૃષ્ણ એ કૃષ્ણ ભગવાનનો અવતાર છે. એમની અવગણના એટલે સાક્ષાત કૃષ્ણ ભગવાનની અવગણના. આ આફત તમે કરેલા લીલાધર કૃષ્ણ ભગવાનના અપમાનના લીધે જ આવી છે. આફત? પણ અમે તો તમને આ આફતમાંથી ઉગારવા હાટુ થઈને મદદ કરી રહ્યા છીએ. માથું કાપ્યા પછી ઓશિકું આપવાનો કોઈ અર્થ નથી. પહેલા પાણીનું ઝેર કર્યું અને પછી આખા ગામને પાણી આપવાનો શું અર્થ છે? આ તો હારું છે લીલાધર કૃષ્ણ ભગવાન છે કે એમની ઔષધિથી હંધાઈને હાજા કર્યા, નહીતર ગામના સ્મશાનમાં જગ્યા ખૂટી પડત. હજી કહું છું પરમા, માની જા, નહીં તો માધવપુર ગામમાં એવી આફત આવશે કે ગામ છે એમાંથી ગામ હતું એમ થઈ જશે. દેવી, સમજાય ભગતને. હાચા ભજન કરવાનું ટાણું આવી ગયું છે. હજી એમના હાન ઠેકાણે નથી પડ્યા. એક થપાટ ગાલ પર પડશે ને હંધું સમજાવશે. એ હાલો યાદી. ભગત, આ ગામના હંધાઈ તો લીલાધરની મૂર્તિ બનાવવા હાટુ આપણા પર દબાણ કરી રહ્યા છે. હવે હું થાય ભગત? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હું 4 દિવસથી મારા કૃષ્ણથી દૂર છું અને મારા વિના કૃષ્ણ 4 દિવસ સુધી કેવી રીતે રહી શક્યા હશે એવું કલ્પી પણ નથી શકતો. 4 દિવસથી આ મંદિરના દ્વાર બંધ છે. ન તો કૃષ્ણની પૂજા થઈ શકી છે, ન તો આરતી. અને ગામ ઉપર કૃષ્ણનો કોપ ઉતર્યો છે અને એમની પૂજા પણ નથી થઈ શકી. તમારી જેમ હું પણ આતુર છું કૃષ્ણની પૂજા કરવા માટે. બધા સાજા થાય પછી જ મંદિરના દ્વાર ખોલવા, એવું મારું પ્રણ હતું. લીલાધર કૃષ્ણ, પ્રભુ આપની ઈચ્છા પૂર્ણ થઈ છે. આપની ઔષધિ અને આપની કૃપાથી ગામ આખું બીમારીમાંથી બચી ગયું છે. તમારા કારણે જ અમે બધા કૃષ્ણ ભગવાનના કોપથી બચી ગયા છીએ. અરે આપે તો અમને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે પ્રભુ. ગિરધરદાસ, આ 4 દિવસ મારા માટે 4 યુગ જેટલા છે. હું અહીંયા સર્વેનું કલ્યાણ કરવા માટે આવ્યો હતો. અહીંયા બધાને દુઃખના દરિયામાં ડૂબતા જોવા, એ દુઃખ મારા માટે અસહ્ય છે.
મારી પ્રતિમા ના બને એનું મને દુઃખ નથી. મારી સ્થાપના તો મારા ભક્તોના હૃદયમાં થઈ ચૂકી છે. મને કૃષ્ણનો અવતાર ના માનીને મારું અપમાન કરનારા પરમાના પરિવારના લીધે આખાય માધવપુર ગામને કૃષ્ણનો શ્રાપ લાગ્યો છે. એક વ્યક્તિના લીધે આખા ગામે સજા ભોગવવી પડી છે, એનું મને અતિશય દુઃખ છે. કલ્પના પણ ના કરી શકાય એવી આફતનો સામનો કરવો પડ્યો છે આ ગામ લોકોએ. તળાવનું પાણી ઝેર બની ગયું અને એ પાણી પીને લોકોની જે પરિસ્થિતિ થઈ હતી એ હજી મારી આંખ સામે તરવરે છે. હજી મારા રૂવાડા એ ઘટના વિશે વિચારતા ધ્રુજી ઉઠે છે. પરમાનું તો જીવન જ ઝેર બની ગયું છે. એના લીધે ગામ લોકોને ઝેર પીવું પડ્યું. એની વેદના મને અંદરથી કોરી ખાય છે. પ્રભુ, તમે દુઃખી નહીં થાઓ. અત્યારે જો અમે લોકો તમારી સામે જીવતા ઊભા છીએ તો એ તમારી કૃપા છે. તમે તો તારણહાર છો પ્રભુ. હા પ્રભુ, હવે તો આ ગામ પર બીજી કોઈ આફત નહીં આવે ને. લીલાધર કૃષ્ણ, આપ કેમ રડી રહ્યા છો? મારા મનમાં સખત વેદના થઈ રહી છે. મારો આત્મા વેદના અનુભવી રહ્યો છે. ગિરધરદાસ, મારી પ્રતિમા ન બનવાને લીધે કૃષ્ણ પોતે અસહ્ય તકલીફ અનુભવી રહ્યા છે. હું કૃષ્ણની પીડા અનુભવી શકું છું, પણ એનું નિરાકરણ નથી લાવી શકતો. હું સ્વયં કૃષ્ણનો અવતાર લાચાર બની ગયો છું. પ્રભુ લીલાધર કૃષ્ણ, આપ તો સ્વયં કૃષ્ણના અવતાર છો. આપની પીડા એ કૃષ્ણની પીડા. ચાલો આપણે સાથે મળીને શ્રી કૃષ્ણના શરણે જઈએ. હા, ચાલો. શ્રીહરિ, લીલાધર, તને શું લાગે છે મારી મૂર્તિને તે અદૃશ્ય કરી છે? એ તો પથ્થરનો ટુકડો હતો. તારા પ્રપંચ અને પાખંડના કારણે એ મૂર્તિમાંથી હું ક્યારનોય બહાર નીકળી ગયો હતો. તે ઊભી કરેલી અમાસની અંધશ્રદ્ધાને સમય આવશે ત્યાં સુધી હું એમની એમ જ રાખીશ. કારણ કે જો આવી ક્ષણો આવે તો જ લોકોને શ્રદ્ધાની સમજણ પડે. જીત નિશ્ચિત જ છે, તેમ છતાં યુદ્ધ તો થવું જ જોઈએ. તો જ લોકોને ધર્મની સામે અધર્મ કેટલો નબળો અને નાશવંત છે એ નજરમાં આવે. સમય આવે હું તારા અંધશ્રદ્ધાના અંધકારમાં હું શ્રદ્ધાની જ્યોત પ્રગટાવીશ અને ફરી તે અદૃશ્ય કરેલો પથ્થર ઈશ્વર બનશે. ફરી અંધશ્રદ્ધાના અંધકારમાં ફરી શ્રદ્ધાનો સૂરજ ઉગશે અને સંસાર તારી નાશવંત આભામાંથી બહાર નીકળીને અજવાસનો આનંદ માણશે. હરી, ઓ હરી, તમે કઈ જવાબ કેમ નથી દેતા? મને ખબર છે તમને મારો હાથ હમડાઈ રહ્યો છે, તોય કઈ જવાબ કેમ નથી દેતા? કદાચ બહુ કામમાં હશો. કઈ વાંધો નહીં, હું અત્યારે આ પાણી તળાવમાં પધરાવા જઈ રહ્યો છું. તમારે મારું એક કામ કરવાનું છે. તળાવનું પાણી ઝેર બની ગયું છે, એટલે હું આ પાણી તળાવમાં નાખું. તરત જ તળાવનું પાણી આ મીઠું પાણી જેવું કરી દેવાનું છે. હરી, કરી દેશે ને એવું? ભૂલતા નહીં, હો? કરી દેજો. હા, શું થઈ ગયું? મારો નાથ મને છોડીને ચાલ્યો ગયો. મેં તમને કહ્યું હતું ને ગિરધરદાસ કે મને કાંઈ ગમતું નથી. ગભરામણ થતી હતી. કોઈ મારાથી વિખૂટું પડી રહ્યું હોય એવી વેદના મને થતી હતી. મારા હૈયા પર ભાર વધી રહ્યો છે.
હું મૂર્ખ એટલું ના સમજી શક્યો કે મારો હરિ મારાથી દૂર જઈ રહ્યો છે. હું આટલો જ્ઞાની વિદ્વાન કૃષ્ણનો અવતાર હું મારા કૃષ્ણને ના રોકી શક્યો. હું ત્રિકાળ જ્ઞાની થઈને મારી આંખ સામેથી નીકળતા ત્રિલોકના નાથને જોઈ ના શક્યો. હું ગુનેગાર છું, મને માફ કરી દો. મારી વિદ્યા નઠારી નીવડી. આંખ બંધ કરતાની સાથે હું જે ઘટવાનું એ જોઈ શકું છું, અને ખુલ્લી આંખે જે બન્યું એનો મને અણસાર પણ ન આવ્યો. હું ભવિષ્ય ના જોઈ શક્યો. માધવપુર ગામ હવે નહીં બચી શકે. કૃષ્ણ ફક્ત મંદિરમાંથી જ નહીં, આ ગામમાંથી પણ ચાલ્યા ગયા છે. અને કૃષ્ણનું ચાલ્યા જવું એટલે સુખનું પણ ચાલી જવું. મંદિરમાં કૃષ્ણ નથી એટલે હવે કૃષ્ણની પૂજા પણ નહીં થાય. ઝેર, આ શબ્દની સાથે જ આપણને મૃત્યુ દેખાય. ઝેર શરીરમાં જાય તો મનુષ્યનું મૃત્યુ થાય છે, પણ જો ઝેર મનમાં જાય તો? ઝેર મનમાં કેવી રીતે પ્રવેશી શકે? ઝેર શરીરમાં જાય એના માટેનો એકમાત્ર માર્ગ છે મુખ, પણ મન માટે બે દ્વાર, આંખ અને કાન. આ બંને માર્ગ દ્વારા બહારનું ઝેર મનમાં જાય છે ને પછી મનમાં રહેલી સાત્વિક અને સકારાત્મક ઉર્જાનું મૃત્યુ થાય છે. શંકા, અંધશ્રદ્ધા, આંધળું અનુકરણ, આ બધા જ ગુણધર્મો મનમાં અજ્ઞાનતાનું ઝેર ફેલાવે છે. કોઈ પણ વાત સાંભળ્યા પછી એ વાતની સત્યતાની ખરાઈ કર્યા વગર એ વાતને મન સુધી પહોંચાડવી એ પણ મનમાં ઝેર નાખવા બરાબર જ છે. અને આવું ઝેર મનુષ્યને શારીરિક રીતે તો જીવંત રાખે છે, પણ માનસિક રીતે વિકલાંગ બનાવી દે છે. ને પરાધીન મનુષ્યનું જીવન પાંજરામાં પુરાયેલા એ પક્ષી જેવું હોય છે જેની પાસે પાંખો તો હોય છે પણ આકાશ નથી હોતું. મનમાં શ્રદ્ધા અને આંખોમાં વિશ્વાસની ગરણી રાખીને ઝેરમાંથી પણ અમૃત પ્રાપ્ત કરી શકાય છે.